નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દેત્રુજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ બાદ મોટી દુર્ઘટના સામે આવી છે। ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 50થી વધુ ગ્રામજનોને ફૂડ પોઈઝનની અસર થઈ છે। ઉપકારની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। રાજપુરા ગામે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદી રૂપે ભોજન લીધું હતું। ભોજનમાં સેવ ખમણી પીરસવામાં આવી હતી। જમ્યાના થોડા સમય બાદ એક પછી એક લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી। જોતજોતામાં અસરગ્રસ્તોની આંકડો 50ને પાર કરી ગયો હતો અને તબિયત લથડતાની સાથે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વધુ ઇજાગ્રસ્તોને દર્દીઓની કિડનીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કેટલાક ગ્રામજનોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।